બા, તમે જો તમારા આ બધા નાટકો બંધ ના કર્યા ને તો હું પોલીસને જઈને તમારી આખી કરતૂત કહી દઈશ કે તમે કિંજલ સાથે શું કરવા માંગી રહ્યા હતા. એ પોલીસ વાળી કોને ધમકાવસ તું? મને મને પગલા આ જો તારી બૈરી અને એની ટીપડીને કાબુમાં રાખ કહું છું. જાણીની જેમ ફાટ ફાટ ફૂટી રહી છે. ડોબારી જેમ ઊભો છો તું. અરે નાખ ત્રાળ કે ધરણીની જેમ થર થર ધ્રુજી જાય. કહું છું નાખ ત્રાળ. સરોજ જરા અહીંયા આવો તો. મારે જરા બા સાથે વાત કરી. શું છે ને ઓ બા, સમજી લેજો, સરોજ જયારે વિસાવદર ગઈ હતી ત્યારે ઘરમાં ઝાડુ, પોતા, વાસણ, ચા, ખાવાનું હું બનાવતો હતો. પણ ત્યારે તમે નહોતા ને. હવે તમે આવી ગયા છો તો ઝાડુ, પોતા, ચા, ખાવાનું, વાસણ આ બધું બનાવવાની તમારી તૈયારી છે ને? કોઈ તો કહી દો તો પાડું ત્રાડ જુઓ હમણાં. પાડું પાડું રેવા દે છછુંદર, રેવા દે. તારાથી નહીં થાય. કામે તારું સુસ્ત થઈ જાય. રેવા દે. ઇન્સ્પેક્ટર તમે? કિંજલબેન છે? ઇન્સ્પેક્ટર રાણા તમે? તમને થોડાક સવાલ કરવા હતા. જો તમને વાંધો ના હોય ને તમે સંપૂર્ણ રીતે ઘેન મુક્ત થઈ ગયા હો તો. રૂપેશ, આ બધું શું છે? અને ઇન્સ્પેક્ટર રાણા, તમે સુશાંતને શોધવાને બદલે અહીં આવીને કિંજલને સવાલ જવાબ કેમ કરી રહ્યા છો? ઓ બેન, અમને અમારું કામ કરતા આવડે છે. કોને સવાલ કરવો ને કેવી રીતે કરવો. કિંજલબેન, તમારા હિસાબે આ બધો પ્લાન કોનો હોઈ શકે? એમાં પૂછવાનું શું હોય? દેખીન તો સુશાંતનો. તમે એને પકડો, એને સવાલ કરો, કે પછી એવું તો નથી ને કે એ તમારા હાથમાંથી છટકીને અમેરિકા પહોંચી ગયો છે? એ શક્ય નથી. ફાર્મ હાઉસ ઉપરથી એક બેગ મળી છે જેમાં રાહુલ, કિંજલ અને સુશાંત ત્રણેયના પાસપોર્ટ છે. મારો પાસપોર્ટ? પણ મારો પાસપોર્ટ સુશાંત પાસે કેવી રીતે? એ જ તપાસ કરવા તો હું અહીંયા આવ્યો છું કે તમારો પાસપોર્ટ સુશાંત પાસે પહોંચ્યો કેવી રીતે. મને નથી ખબર ઇન્સ્પેક્ટર. ઇનફેક્ટ હું પણ એ જ વિચારી રહી છું કે મારો પાસપોર્ટ સુશાંત પાસે કેવી રીતે પહોંચ્યો. ક્યાંક ભવાની બાએ તો પાસપોર્ટ નહીં આપ્યો હોય. પણ ભવાની બાનું કહેવું તો એમ છે કે એ કામ તમારું જ છે. તો પછી રાહુલના પાસપોર્ટનું શું? એ સુશાંતે માંગ્યો હતો. કીધું હતું કે યુએસ ના વિઝા અપાવવા માટે તને મદદ કરી. પણ એ લોકો ખોટું બોલી રહ્યા છે ઇન્સ્પેક્ટર. બની શકે છે, પણ જો કોઈ માણસ અમને કંઈ જણાવે તો એ વિશે પૂછપરછ કરવી અમારી ફરજ છે. સો મિસ કિંજલ, તમારો પાસપોર્ટ તમે સુશાંતને આપ્યો હતો? અરે, હું મારો પાસપોર્ટ સુશાંતને શું કામ આપું? પ્રેમ,
આ પ્રેમમાં ભલા માણસો કઈનું કંઈ કરી નાખતા હોય છે. આ તમે શું બોલો છો રાણા સાહેબ? કિંજલ શું કરવાની સુશાંતને પોતાનો પાસપોર્ટ આપે? વાત ખાલી પાસપોર્ટ પૂરતી નથી, પણ અમને એ બેગમાંથી કિંજલબેનના આઈડી પ્રૂફ સાથે સાથે મુંબઈ જવાની 2 ટિકિટો પણ મળી છે. શું? એટલે સુશાંત લગ્ન કરીને કિંજલને સીધો મુંબઈ લઈ જવાનો હતો? કે પછી એવું તો નથી ને કે કિંજલબેન પરણીને સુશાંત સાથે મુંબઈ ભાગી જવાના હોય? બોલો બોલો કિંજલબેન, આ વિશે તમારું શું કહેવું છે? અરે આમાં કિંજલ શું બોલે બિચારી? અરે તો ભાનમાં જ ક્યાં હતી? એને તો ભાનમાં આવતા જ ભાવ લાગ્યો છે. જુઓ બેન, દરેક મા બાપને પોતાનું છોકરું બિચારું થોડું લાગે છે, પણ અમારી જોડે દિવસના આવા 50 કિસ્સા ને એમાં સૌથી વધારે ચૂનો લગાડનારા આવા ભૂરા ચહેરાઓ જ હોય છે. ને અહીંયા તો બંનેવની સગાઈ પણ થઈ ચૂકી હતી ને એ વાતની મને બરાબર ખબર છે. કદાચ તમને યાદ નહીં હોય, પણ 5 લાખના ચોરીના કેસમાં ઇન્સ્પેક્ટર તરીકે હું જ હતો. તમારી વાત સાચી છે ઇન્સ્પેક્ટર. તમે જ્યારે સુશાંતને હોસ્પિટલમાં મળ્યા ત્યારે અમારી સગાઈ થઈ ચૂકી હતી, પણ પછી એ સગાઈ ફોક થઈ ગઈ હતી. તો મારી શંકા વધુ મજબૂત થઈ રહી છે. સગાઈ તૂટી ગઈ હોય, પણ પ્રેમ હજુ અકબંધ હોય. તો પરિવારની મરજી વિરુદ્ધ ચોરી ચૂપકે તમે લગ્નનું પણ નક્કી કરી શકો છો. ને જ્યારે બધું છતું થઈ ગયું ત્યારે તમે બેભાન થઈ ગયા ને બધો દોષનો ટોપલો સુશાંત ઉપર નાખી દીધો. બસ કરો રાણા સાહેબ. તમે તો મને એવી રીતે સવાલ કરી રહ્યા છો જાણે મને ઓળખતા જ નથી. તમારી સામે જ સુશાંતે હોસ્પિટલમાં પોતાના સ્વભાવનો પરચો આપી દીધો હતો ને. વાવ કિંજલ, મને નથી ખબર કે તું આટલા મોડર્ન વિચાર ધરાવે કે સગાઈની 15 મિનિટ પહેલા કોઈ પારકા પુરુષને તારા ડ્રેસની ચેન બંધ કરવાનું કહે છે. એ ક્યાંક પછી એવું તો નતું ને કે ચેનની સાથે સાથે દરવાજા પણ બંધ થઈ ગયા હતા? કોઈ પણ જાતના પુરાવા વગર સુશાંતે તમારી પાસે આવીને એમ ચાડી પણ ખાધી હતી ને કે 5 લાખની ચોરી બીજા કોઈએ નહીં પણ રૂપેશ જીજુ અથવા તો ઉત્કર્ષે કરી છે. મને લાગે છે કે આ 5 લાખની ચોરીમાં ઉત્કર્ષ અને રૂપેશનો પણ હાથ હોઈ શકે. સુશાંતના શંકાશીલ અને કટકટિયા સ્વભાવથી તો હું કંટાળી ગઈ હતી, પણ એમ વિચારીને એડજસ્ટ કરતી રહી કે જો પપ્પાને ખબર પડશે તો એમની તબિયત બગડી જશે, એમને દુઃખ થશે. પણ એક દિવસ સુશાંત મારી પાસે આવ્યો અને એણે મારી સામે શરત મૂકી. તું 7 દિવસમાં લગ્ન કરી એની સાથે અમેરિકા ચાલી જા. અને મેં આ વાત માટે ના પાડી એટલે એને સગાઈ તોડી નાખી. મને પણ તારી સાથે સગાઈ ટકાવી રાખવામાં કોઈ રસ નથી. કોક જાહેર કરું છું આ સગાઈ. પછી શું થયું? પછી શું? પછી કઈ નહીં. પછી બધું નોર્મલ અને રૂટીન ચાલી રહ્યું હતું. તો હમણાં થોડા દિવસ પહેલા જ અચાનકથી સુશાંત મારી સામે બુકે લઈને ઊભો રહી ગયો. સુશાંત? હા, હું તો એને જોતી જ રહી.
એનું બોલવું, એનું વર્તન, એનો સ્વભાવ બધું જ બદલાઈ ગયું હતું. હું જે સુશાંતને ઓળખતી હતી એ સુશાંતે તો મારા પપ્પા જ્યારે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે એમને જોવા આવવાની તરકાર સુદ્ધા નહોતી કરી. અને આજે એ જ સુશાંત મારા પપ્પાની મદદ કરવા માટે તત્પર હતો. પપ્પાની તરફ જો, એમને કેટલો થાક લાગ્યો છે. તમે કિંજલ સાથે જે પણ કંઈ કર્યું એ માફીને યોગ્ય નથી. પણ જો તમે મને ઘરે ડ્રોપ કરવાનો એક ચાન્સ આપશો તો મને લાગશે કે મારો એક ગુનો ઓછો થયો. એટલું જ નહીં, પણ અમારી દુકાનમાં જ્યારે ઇન્કમ ટેક્સની રેડ પડી અને વીસીના 3 લાખ જપ્ત થઈ ગયા ત્યારે એણે પોતાની પર્સનલ ગેરંટી પર અમને લોન પણ અપાવી દીધી. કિંજલ, જો તું થેન્ક યુ કહી રહી છે ને તો અહીંયાની બેંકમાં મારું અકાઉન્ટ છે, ત્યાં તને લોન મળી શકે એમ છે. ઇનફેક્ટ મેનેજર સાથે મેં વાત પણ કરી લીધી છે, પણ ગેરંટર તરીકે મારી સિગ્નેચર જોઈશે. જો તને કોઈ વાંધો ના હોય તો આપણે લોન માટે જઈ શકીએ. અને એને જ્યારે ખબર પડી કે મારી અને ઉત્કર્ષની મિત્રતામાં ખટાશ આવી ગઈ છે ત્યારે એણે અમારી વચ્ચે રૂપેશ જીજુની મદદ લઈને પેચઅપ કરાવવાનો પ્રયત્ન પણ કર્યો. ધીરે ધીરે અમે બંને સારા મિત્રો બની ગયા અને એણે પોતાના લગ્ન માટે છોકરી પસંદ કરવાની મને જવાબદારી સોંપી. અને પછી એને મારી મુલાકાત કરાવી નિત્યા સાથે. નિત્યા, આ કિંજલ છે અને કિંજલ આ નિત્યા છે. હાય. હાય. બેસો ને. નિત્યા, આજે તું છે ને, કારણ કે મારા માટે એ છોકરી પરફેક્ટ હશે જે કિંજલ નક્કી કરશે. અને બસ બીજા જ દિવસે લગ્ન નક્કી થઈ ગયા. એટલે અમે બંને મળીને પંડિતજી, મુહૂર્ત, ફાર્મ હાઉસ બધું જ નક્કી કરી નાખ્યું. અને જ્યારે હું લગ્નની તૈયારીઓ કરતી હતી ત્યારે મારી પાસે રાહુલ આવ્યો શરબતનો ગ્લાસ લઈને. અને બસ એ શરબત મેં પીધું ને મારું માથું ભમવા લાગ્યું. અને એના પછી શું થયું મને કંઈ જ સરખું યાદ નથી. ઠીક છે, તમે જે વાત કરી એ બધું હું સમજી ગયો, પણ એક વાત તો નક્કી જ છે કે પાસપોર્ટ વગર સુશાંત અમેરિકા જઈ શકે નહીં. એટલે અહીંયા જ ક્યાંક છુપાયેલો છે. તો ઇન્સ્પેક્ટર, હવે તમે જ કહો કે અમારે શું કરવાનું છે. સાવધાન રહેવાનું છે. ને તમારે તો ખાસ, કારણ કે મને આ બધી વાતો ઉપરથી એવું લાગી રહ્યું છે કે સુશાંત આ બધું એના અપમાનનો બદલો લેવા કરી રહ્યો છે. બદલો? પણ ઇન્સ્પેક્ટર રાણા, સગાઈ તો એણે ફોક કરી હતી, મેં નહીં. પણ જો એ આ બધી બાબત સમજતો હોત તો એણે આવા ધતિંગ કર્યા જ ના હોત ને. એટલે ગમે તે રીતે તમારો કોન્ટેક્ટ કરશે ને જેવો તમારો કોન્ટેક્ટ કરે કે તરત જ મને ઇન્ફોર્મ કરજો, એટલે આપણે એને પકડી લઈશું. ઠીક છે?
કોણ છે યાર? અરે કમાલ છે, અડધી રાત્રે મને આમ ફોન કોણ કરતો હશે? બીજી વાર કોણ છે જે મને આમ વારંવાર પ્રાઇવેટ નંબર? કોણ હોઈ શકે? ના મમ્મી, જરાય નહીં. હું ત્યાં રાખડી બંધાવવા નથી જવાનો. અને હું શું કામ જઉં ત્યાં? હા, એવો તો કેવો ઈગો. જો એ લોકોને રાખડી બાંધવી હશે ને તો એ લોકો અહીંયા આવશે. વાત અહીંયા ઈગોની છે જ નહીં રાહુલ. તું સમજ, આપણા સંબંધોમાં હવે ઓટ આવી ગઈ છે, મન ખાટા થઈ ગયા છે. એટલે જો તું જઈશ તો એ બહાને એ લોકોને એમ લાગશે કે તે હાથ લંબાવ્યો. હા ને, પછી એ લોકો મને સવાલ પૂછવામાં તો પાછા નહીં પડે ને કે હાય હાય તું સુશાંત સાથે કેમ આવ્યો? રાહુલિયા, કિંજલે તારું શું બગાડ્યું છે? ફલાણા ફલાણા. હા તો રાહુલ, તું ત્યાં જા, મળ અને કહી દે આખી વાત સાચે સાચી. માફી માંગી લે લોકોની. જો બેટા, અત્યારે ભગવાને તને સામે ચાલીને તક આપી છે કે તારા હાથે ભાઈ બહેનના સંબંધની એક નવી શરૂઆત થઈ શકે. અત્યાર સુધી તો તે કાયમ તારા બાની અને તારા પપ્પાની જ વાત સાંભળી છે. તો આજે એક વાત તારી માની વાત માની જો. અરે મમ્મી, તું સમજતી કેમ નથી? આ રાખડીની વાત માની, પણ માફી એ પણ કિંજલની? ક્યારેય નહીં મમ્મી. તો એ ક્યારેય નહીં ને તારે આજે કરીને બતાવવું પડશે. અને એ ફરજિયાત છે તારા માટે, સમજો? આજ સુધી તે એક ભાઈ તરીકેની ક્યારેય કોઈ જવાબદારી ઉપાડી છે? ના. અધૂરામાં પૂરું તે કિંજલનો પાસપોર્ટ ફાડી નાખ્યો. ટી મેળામાં પણ તે ચીટિંગ કરી અને મોટા ભાઈની દુકાનનું પાટિયું ઉતારીને તારા કેફેનું પાટિયું મારી દીધું. અને પોસ્ટર પ્રકરણ ભૂલી ગયો? રાહુલ એક રાક્ષસ હોય ને, એ પણ પોતાની બેન માટે આખી દુનિયા સાથે લડે છે, નહીં કે પોતાની બેન સાથે જ લડે. રાહુલ, તું સમજતો કેમ નથી? આપણે બધા છીએ તો એક જ પરિવારના ને, એક જ ઘરના ને. તો હળી મળીને રહો ને તમે લોકો, જેમ તમે નાનપણમાં રહેતા હતા. ને યાદ છે તને રાહુલ, નાનપણમાં જ્યારે સ્કૂલમાં તે પેન્સિલની ચોરી કરી ત્યારે ટીચર ફૂટપટ્ટી લઈને મારવા આવેલા. તો કિંજલ પાસે ગયો અને કિંજલને કહ્યું કે મને બચાવી લે કિંજલ. અને કિંજલે પેન્સિલ પોતે ચોરી કરી છે એમ ટીચરને કહ્યું અને પોતે જ માર ખાતી રહી. રાહુલ, આને કહેવાય લોહીની સગાઈ. અને એ સગાઈ નિભાવવા માટે આપણે થોડા નીચા નમવું પડે ને તો નમી લેવાનું હોય, વિચારવાનું ના હોય. અને તારે વિચારવું હોય ને તો એટલું જ વિચાર કે કિંજલ ના હોત તો તારી માં જીવતી હોત. કાકી સેજ બળશે પણ લોહી બંધ થઈ જશે. હા, સાચવે ને બેટા? હા, ધીરે. હા, એટલે જ કહું છું બેટા, માની જા, બંધાવી આવ રાખડી અને આપી આવ આ કવર તારી બહેનોને. અને કર એક નવી શરૂઆત ભાઈ બહેનના સુમેળ ભર્યા સંબંધની. કિંજલ, તું સમજો અને જવાબદાર ભલે હોય, પણ તારે થોડું પ્રેક્ટિકલ બનવાની એ જરૂર છે. રાહુલને રાખડી ના બંધાય એટલે ના બંધાય.